આજે આપણે બનાવીશું ભીંડાનું લીલા મસાલામાં શાક। ભીંડા મેં ધોઈ નીતરતા કરી નાખ્યા છે અને આપણે એને સૂકા કપડાથી સાફ કરી અને કટ કરવાના છે। આપણે આ સૂકવી કોરા કરી નાખ્યા છે ભીંડા। હવે આપણે હું તમને કટ કરતા બતાવું છું કે હું આવી રીતના કટ કરું। સાઈડના બંને સાઈડ કાપી અને આપણે આ ટાઈપના ગોળ કટ કરવાના છે। જે બી સ્ટાઇલમાં કાપવા હોય કપાય છે, પણ હું આવી રીતના કાપું છું, મારી સ્ટાઇલ બતાવું। આપણે ભીંડા કાપીને તૈયાર કરી દીધા છે અને આપણે મસાલામાં આપણે લેવાના છે લીલા મરચાં, જે મેં તીખાવાળા આવે છે ને લવિંગિયા મરચાં એ લીધા છે, એનાથી તીખા સારી પકડાશે। સૂકું લસણ લીધું છે, જીરું લીધું છે, કોથમીર લીધી છે અને મીઠું નાખી આપણે હવે એને ટીચવાનું છે। આપણે મીઠું નાખીશું જેથી કરીને જલ્દી ટીચી જશે અને કોથમીર પણ નાખવાનું છે। આને આપણે ઠેસો કહેવાય છે। ઠેસાના અંદર આપણે ભીંડાનું શાક બનાવવાનું છે। આપણે હવે ટીચવાનું છે, કચકચરું ટીચવાનું છે। આપણે ટીચીને તૈયાર થઈ ગયો છે મસાલો, જે આપણે વાટકીમાં નીકાળી લઈશું। આવી રીતના કચરો ટીચવાનો છે। બધું નીકાળીને લઈ લઈશું। આપણે કઢાઈ લઈ લીધી છે। હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ નાખશું જરૂરત મુતાબિક। આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે જે લીલો મસાલો ટીચીને રાખ્યો તો એ નાખવાનો છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે મસાલો નાખી દેવાનો છે। લસણ ને મરચાં શેકાઈ જાય પછી આપણે ભીંડા નાખવાના છે। એનામાં આપણે હળદર ઉમેરવાની છે, અડધી ચમચી। મીઠું આપણે મસાલામાં નાખી દીધેલું છે। આ સંતળાઈ જાય પછી આપણે ભીંડા નાખવાના છે। આપણો મસાલો સંતળાઈ ગયો છે। હવે આપણે ભીંડા એડ કરીશું, હલાવતા રહેવાનું। આપણે ધીમી આંચ રાખવાની છે જેથી કરીને આપણા મસાલો બળી ના જાય। આના શાકમાં આપણે થોડું લીંબુના ટીપા રસ ઉમેરીશું જેથી કરીને આપણે ભીંડાની ચીકાશ ખતમ થઈ જાય। હલાવતા રહેવાનું છે। ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે લીલા મસાલામાં આપણે બનાવ્યું છે, જે લીંબુના રસ નાખ્યા હતા એના હિસાબે આપણો લીલો કલર જળવાઈ રહ્યો છે। અને આપણે સાથે રોટી અને દહીં, ખાસ કરીને જો એને ભાવતું હોય એ દહીં સાથે ભીંડાનું શાક ખાય તો બહુ સારું લાગે છે। તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।